ગુડ મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 8માં લેશન નંબર 8 કોષ, રચના અને કાર્યો. બહુ સરસ આપણે એમના વિશે જોયું હતું. આગળ થોડું વધારે જોઈશું આપણે. હમણાં એક્ઝામનો સમય નજીક આવે છે એટલે બધા જ બાળકો પ્રિપેરેશન કરવામાં લાગી જશે અને કોઈ પણ ન સમજાતું હોય તો સ્કૂલે પણ જાણ કરવા આવવાનું છે. હવે જો આગળ આપણે શું જોઈશું કે કોષ શું છે, તો કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કે કોષ. તો કે કોષની અંદર પણ જુદા જુદા વિભાગો છે, એ પણ આપણે જોયું. હવે નેક્સ્ટમાં આપણે શું જોઈશું કે કોઈ પણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળી લો. જો ડુંગળીનો પ્રયોગ છે 9માં આવતું NCERT પદ્ધતિ થઈ ને, એટલે હવે 8માં આવ્યું કે શું કહે છે, મૂળ ઘટક અવલોકન કરવા માટે એક ડુંગળી લો. ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો. ડુંગળી લેવાની છે, ગુલાબી ફોતરા ઉપરનું કવર હોય ને એ કવરને દૂર કરવાનું છે, પળ હોય છે. ડુંગળીની સફેદ માંસલ એટલે ડુંગળીના ઉપરનું સફેદ હોય કે તમે લાલ કલરનું ગુલાબી કલરનું પળ હોય ને દૂર કરશો ને એટલે વ્હાઈટ જ નીકળશે. સફેદ માંસલ સપાટીની ચીપિયાની મદદથી કંઈ તમે ડુંગળી કટ કરતા હશો ને ત્યારે એકદમ પતલું એવું કવર ક્યારેક હાથમાં ચોંટી જશો. એનો પ્રયોગ આપણે કરવાનો છે. તો સપાટીની ચીપિયાની મદદથી કે હાથ દ્વારા અલગ કરી શકો છો. બને ત્યાં સુધી હાથ લગાવો નહીં, ચીપિયાથી જ એ કવર ડુંગળીનું આપણે ફોતરા ઉપરથી કાઢતા હોય ને એટલે અંદરનું સફેદ કવર હોય ને એને તમે છેદ કરશો ને એટલે એમાંથી એક સફેદ કલરનું આછું એવું પતલું એવું પળ મળે. એને હાથ બને ત્યાં સુધી હાથ નહીં લગાવો, ચીપિયા વડે જ, કેમ કે હાથના ફિંગર્સ જો એ પળની અંદર આવી જશે ને તો તમને બરોબર એ માઇક્રોસ્કોપની અંદર આકૃતિ દેખાશે ને. એટલે ચીપિયાની મદદથી જ અલગ કરી શકો છો. તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને કટ કરીને પણ એને અલગ કરી શકો છો. કાચની સ્લાઇડ પર પાણીનું એક ટીપું રાખો, પાતળા પળને તેની ઉપર મૂકો. કાચની સ્લાઇડ હોય ને, તમે હોસ્પિટલે જાઓ ત્યારે તમને આમ બ્લડ ચેક કરવા માટે જે લે છે ને એ પાતળું પર બ્લેડ અથવા ચીપિયાની મદદથી લઈ તેના ઉપર કવર સ્લીપ ઢાંકી દો. અને શું કરવાનું છે પહેલાં કે એ તમે સ્લાઇડ ઉપર મૂકી દીધું પાણીના ટીપા રાખીને. હવે એની ઉપર શું મૂકવાનું છે, મિથેલિન બ્લુ અથવા તો સેફ્રેનિન. મિથેલિન બ્લુ વડે અભિરંજિત એટલે કે જે આ તમારી પાસે દ્રવ્ય છે ને જે પદાર્થ એને ચોખ્ખું જોવા માટેનું જે દ્રાવણને અભિરંજિત કહેવામાં આવે છે. અને તેના ઉપર કાચની કવર સ્લીપ મૂકો. ધ્યાનથી જુઓ કે કવર સ્લીપની અંદર હવાના પરપોટા ના રહી જાય, નકર જોવા મળશે નહીં. હવાના પરપોટા જ જોવા મળશે, બાકી કશું જોવા મળશે નહીં. ધીરેથી કાચની સ્લાઇડને તમારે કવર સ્લીપ ઢાંકવાની છે. ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો, આકૃતિ દોરી નામનિર્દેશન કરો અને સરખામણી કરો કે કેવી હોય છે. જો આપણે જોઈએ કે ડુંગળીના કોષનું સીમા સ્તર કોષરસ પટલ હોય છે. આ ડુંગળીના કોષ છે, જુઓ આવી રીતે દેખાશે તમને. કેમ કે તમે આયોડિનનું દ્રાવણ નાખો, સેફ્રેલિન નાખો ને એટલે પિંક કલરનો દેખાશે, અને મિથેલિન બ્લુ નાખો ને તો બ્લુ કલરનો દેખાશે. કલર એટલે કે રંગીન દ્રાવણ હોય છે. રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે આકૃતિ જોવા માટેનું જે દ્રાવણ એને અભિરંજક કહેવાય છે. તે સેફ્રેલિન હોય છે અને મિથેલિન બ્લુ પણ હોય છે, અને આયોડિનનું પણ નાખવામાં આવે છે. આયોડિન નાખો તો તમને પીળા કલરનું દેખાશે. એટલે શું કહે છે કે ડુંગળીના કોષોનું સીમા સ્તર કોષરસ પટલ છે. આ સીમા સ્તર એટલે ઉપરનું પળ, એને શું કહેવામાં આવે છે તો કે કોષરસ પટલ, જે એક વધારાનું દ્રઢ આવરણથી આવૃત હોય છે જેને કોષ દિવાલ. આમાં ક્યાંય તમને કોષ દિવાલ બતાવી નથી, પરંતુ આ ઉપર જે કોષ હોય ને, આ કોષની ઉપરની જે દિવાલ, આ એને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદરનું પળ છે ને એ કોષરસ પટલ છે. તો જે એક વધારાનું દ્રઢ આવરણ, કઠણ આવરણ હોય ને એને કોષ દિવાલ કહેવામાં આવે છે. ડુંગળીના કોષની અંદર હોય છે. કોષના કેન્દ્રમાં, કોષની કેન્દ્ર, આ કેન્દ્ર તમને બતાવ્યું છે, જો અહીંયા તો બતાવ્યું છે કે આ કોષ કેન્દ્ર છે. ઘટ ગોળાકાર સંરચના હોય છે જેને કોષ કેન્દ્ર. આ બધા કાળા કાળા ટપકા દેખાય છે ને એ કોષ કેન્દ્ર છે, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવું આવરણ છે જેને કોષ કહેવામાં આવે છે. શું કહે છે કે જો કોષરસ પટલ આ ઉપરનું પળ અને આ કોષ કેન્દ્ર કે આ કોષ કેન્દ્ર છે, એ બંને વચ્ચે જે છે ને એને કોષરસ કહેવામાં આવે છે. કોષરસ પટલ એટલે ઉપરનો ભાગ અને
કયો કહે છે કે કોષ કેન્દ્ર એટલે આ ભાગ કહેવાય. જો આ ટપકું છે ને એ આ બંને વચ્ચે છે ટપકા વાળો ભાગ છે ને જેલી જેવો એટલે પોચો એવો પ્રવાહી જેવો ભાગ હોય છે. કઠણ હોય છે પણ જેલી જેવો પોચો ભાગ હોય છે, એને કોષ રસ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. જો તમને એ બતાવ્યું છે કોષ રસ, કોષ કેન્દ્ર અને એક જ બતાવ્યું નથી કોષ રસ પટલ, જે મેં તમને બતાવ્યું છે કે કોષ રસ પટલ રસની ઉપરનું સ્તર કોષ રસ પટલ કહેવાય. એની ઉપરનું દ્રઢ આવરણ હોય એને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે આગળ જોશું. હવે શું કહે છે જો કે આપણે આ બેન હું જાણવા માંગુ છું કે વનસ્પતિ કોષો કોષ દિવાલની જરૂરિયાત શા માટે હોય છે? એની મજબૂતાઈ માટે. તો આપણે પહેલા જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષ રસ પટલ કોષોને આકાર આપે છે. કોષ રસ છે એ પટલ છે એ શું કરે છે? કોષને એવી રીતે આમ જાળવી રાખે છે. કેમ કે જેલી જેવો અંદર ભાગ છે ને, તો એ જેલી જેવો ભાગ ખસી ન જાય ને એટલે એને આવરણ આપે છે. કોણ? કોષ રસ પટલ. અને વનસ્પતિ કોષોમાં કોષ રસ પટલ સાથેનું વધારાનું એક બીજું જાડું, હમણાં હું બોલી હતી, એ આવરણ છે કોષ દિવાલ કહેવાય છે. કોષ રસ પટલની ઉપરનું એક વધારાનું બહારનું જે દ્રઢ આવરણ, કઠણ આવરણ હોય છે એને શું કહેવાય છે? કોષ દિવાલ. હવે પેલું કોષ કેન્દ્ર અને કોષ રસની અંદર કોષ રસ પટલ અને કોષ રસ પટલની ઉપરનું જે મજબૂત આવરણ છે એને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. કોષ રસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિ કોષને રક્ષણ માટે જરૂરી છે. દ્રઢ છે, જાડું છે ને એટલે વનસ્પતિ કોષનું રક્ષણ. અંદર જે જેલી જેવો ભાગ છે એ કોષ કેન્દ્ર છે એટલે એનું જે રક્ષણ કરતો ભાગ છે એને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે વનસ્પતિ કોષોને તાપમાન કેનાથી રક્ષણ આપે છે? આ કોષ દિવાલ છે એ કોષનું રક્ષણ તો કરે છે, પણ કોષ કઈ રીતે રક્ષણ કરે છે? તો કે એને તાપમાનથી. ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણ જરૂરી છે એટલે એને કોષ દિવાલ હોય છે. કોને? તો કે વનસ્પતિને કોષ દિવાલ હોય છે. આ વસ્તુ યાદ રાખવાની. તેને આ બધા તાપમાન, પવન અને ભેજથી રક્ષણ આપે છે. હવે શું કહે છે? તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે કારણ કે તે સ્થાન બદલી શકતી નથી. કોષ છે એ પોતાનું સ્થાન બદલી ન શકે એટલે એમને એમની જગ્યાએ રહે ને એટલે એમને રક્ષણ આપવું જરૂરી છે. તેવી જ રીતે ડુંગળીના પળની સ્લાઇડ તૈયાર કરી હતી. તેવી જ રીતે તમે ટ્રેડેન્શિયા, ઇલોડિયા અને રોઈયોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો છો. જેવી આપણે ડુંગળીની સ્લાઇડ તૈયાર કરી હતી ને, આ બધી વનસ્પતિઓ જ છે. એ એનું પર્ણ લઈ અને તમે જેમ ડુંગળીની સ્લાઇડ તૈયાર કરી હતી ને એવી જ રીતે તમારે મિથેલિન બ્લુ નાખી અભિરંજક કરી અને તમે એમના કોષો જોઈ શકો છો. હવે પહેલી પૂજાનું પૂછ્યું શું પ્રાણી કોષનું પણ અવલોકન કરી શકાય છે? હા, જેમ વનસ્પતિ કોષનું આપણે અવલોકન કર્યું ને એવી રીતે પ્રાણી કોષનું પણ કરી શકીએ છીએ. તો પ્રવૃત્તિ જોશો આપણે કે એ સ્વચ્છ ટૂથપીક લો અથવા ચમચી, ન સમજાય તો ચમચી અથવા માચીસની એક સળી લો. શું કરવાનું છે? ગાલના કોષો તૈયાર કરવાના છે. પ્રાણી કોષ જોઈએ છે ને આપણે એટલે ગાલના કોષો તૈયાર કરશું. તેને ગંધકવાળો છેડો તોડી નાખેલો અને અંદર ઉપર ફોસ્ફરસ હોય છે એ ફોસ્ફરસ રેડ કલરનું હોય એ ફોસ્ફરસને તોડી અને એની મદદથી ગાલની અંદરની સપાટી ધીરે ધીરે ખોતરો. સ્પૂન હોય ને એકદમ સ્મૂથ સ્પૂન એટલે ટૂથપીક એ ધીરે ધીરે ગાલની અંદરથી તમારે આમ ખોતરવાનું. એટલે મીન્સ બહુ ખોતરવાનું નથી, ગાલ આખો નીકળી જાય એવી રીતે ખોતરવાનું નથી. ધીરે ધીરે ગાલને ઊંચો કરી અને ધીરે ધીરેથી એને ગાલના કોષો લેવાના છે અને ખોતરવાનું કીધું છે એટલે નહીં તો તમે લોકો થોડું માચીસની સળીઓને ખેંચીને લઈ લો, બ્લડ હોતે આવી જશે. તો ધીરે ધીરેથી ગાલના અંદર સફેદ દ્રવ્ય હોય ને એ ખેંચવાના છે અને તે દ્રવ્યને કાચની સ્લાઇડ પર રાખેલા પાણીમાં રાખો. કાચની સ્લાઇડ ઉપર પાણી રાખેલું હોય ને એ પાણીની ઉપર આ ગાલના જે કોષો નીકળ્યા છે ને સફેદ દ્રવ્ય નીકળ્યું છે ને એ સફેદ દ્રવ્યને રાખો. તેમાં આયોડિનનું એક ઉમેરો અને તેના ઉપર કવર સ્લિપ ઢાંકી દો. જો આમાં તો મિથેલિન બ્લુ અભિરંજક, આના અંદર શું રાખવાનું છે? આયોડિન. કોઈ બી નાખો, તમને આકૃતિ સ્પષ્ટ દેખાવી જોઈએ. ઉમેરો, તેના ઉપર કવર સ્લિપ ઢાંકી દો. એવી રીતે ઢાંકવાની કે એની અંદરથી હવા જવી જોઈએ નહીં. એટલે કવર સ્લિપ ઢાંકો અથવા તો વિકલ્પ સ્વરૂપે મિથેલિન બ્લુના જો શું કહે છે કે આયોડિન તો રાખ્યું જ છે પરંતુ વિકલ્પ સ્વરૂપે જો ચોખ્ખું ન દેખાય તો એકદમ સૂક્ષ્મ હોય છે,
જો એને ચોખ્ખું જોવા માટે મિથેલિયમ બ્લુના 2 કે 3 ટીપાં લઈ શકો છો. હવે સ્લાઇડનું અવલોકન માઇક્રોસ્કોપમાં કરો અને તેમની ગાલના અળમાં અનેક કોષો જોવા મળશે. તમને ગોળ ને લંબગોળ ને એવા કોષો જોવા મળશે, તકતકતા જોવા મળશે. અને આકૃતિ 8.6માં કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્રને ઓળખી શકશો. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, ખાસ ધ્યાન રાખજો. જો વનસ્પતિની અંદર કોષ દિવાલ હોય છે, હું બધું કહીશ, પાછળનો કોષ્ટક તમારે ભરવાનો રહેશે. હું એક એક વસ્તુ કહેતી જઈશ કે કેની અંદર કોષ દિવાલ હોય છે, કેની અંદર કોષ કેન્દ્ર હોય છે, કોની અંદર કોષ રસ પટલ હોય છે, પરંતુ પાછળનો કોષ્ટક હું તમને ભરવા આપીશ. શું કામ? કેમ કે હું હરેક વખતે તમને કહેતી જઈશ, બધાના આન્સર આપતી જઈશ, પરંતુ પાછળ તમારી પરીક્ષા રહેશે કે કોષ કેન્દ્રને ઓળખી શકશો. પ્રાણી કોષોમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે, જ્યારે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે. આ વસ્તુ યાદ રાખજો. હવે શું કહે છે? આ ગાલના કોષો, મનુષ્યના ગાલના કોષો જોવા હોય છે ને, ષષ્ઠકોણ ને લંબગોળ ને ગોળ ને આવા કોષો હોય છે. તો આની અંદર તમે આકૃતિમાં જોઈ શકો છો કે કોષ કેન્દ્રની અંદર પણ નાની નાની નલિકાઓ હોય છે, જેને કોષ કેન્દ્રિકાઓ કહેવાય છે. એની અંદર પણ એક જાણકારી માટે કહી દઉં છું, કોષ કેન્દ્રની અંદર પણ જો આવી રીતે આમ નાના નાના અળસિયા જેવું, મીન્સ નાની નાની પક્ષમો જેવું હોય છે, એને કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે. એની અંદર પણ જનીન દ્રવ્ય હોય છે, જે આનુવંશિકતાનું એક પ્રતીક છે. કોષ રસ, જો આ કોષ રસ છે, કોની વચ્ચે છે? તો કે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર અને આ કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ પટલ. આ કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર, આ બંનેની વચ્ચે કોષ રસ છે. આ છે સ્કાય કલર છે ને, એ કોષ રસ કોની વચ્ચે છે? કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ. આ કોષ રસ પટલ અને ઉપરનું જે દ્રઢ આવરણ છે ને, એને કોષ દિવાલ કહેવાય. તમે જે વ્યવસ્થિત જોઈ શકો છો, જો છે ને, કોષ કેન્દ્ર, કોષ રસ, આ બધો કોષ રસ છે, જે જેલી જેવો ભાગ છે એ, અને કોષ કેન્દ્ર પટલ છે અને કોષ રસ પટલ. હવે શું કહે છે? જો કોષ રસ શું છે? તો કે કોષ રસ એ કોષ રસ પટલ. કોષ રસ ક્યાં આવેલું છે? તો કે કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા સ્વરૂપે હાજર હોય છે. આપણે જોયું કોષના બીજા અન્ય ભાગો અંગિકાઓ કોષ રસમાં આવેલી છે. આ કોષ રસ છે ને, જેલી જેવો ભાગ, એની અંદર હજી પણ અંગિકાઓ છે. કઈ અંગિકાઓ છે? કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ વગેરેનો અભ્યાસ 9મા ધોરણ, રાઈટ, કે 9મા ધોરણની અંદર આ બધાનો વિસ્તારપૂર્વક વર્ણન તમારે કરવાનું આવશે. તો એની અંદર તમારે અંગિકાઓ કણાભસૂત્ર, ગોલ્ગી કાય અને રિબોઝોમ્સ એ કોની અંદર આવેલી છે? કોષ રસની અંદર આવેલી હોય છે. હવે પહેલું જ કે કોષ કેન્દ્ર શું છે? હવે બધું તમારે વિગતવાર જોવું પડશે કે કોષ કેન્દ્ર કોને કહેવાય છે. કોષ કેન્દ્રની અંદર કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? સજીવ કોષોનો આ એક મહત્વનો સંઘટક છે, જેની અંદરથી જ કોષનો વિકાસ થાય છે. કોષ કેન્દ્રની અંદરથી જ બધી પ્રક્રિયાઓ થાય છે, એટલે કહે છે કે મહત્વનો સંઘટક છે. સામાન્યતઃ આ એક ગોળાકાર છે. એની રચના કેવી છે? કોષ કેન્દ્ર ગોળાકાર. તે કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલો હોય છે. તેને સરળતાથી અભિરંજક કરી માઇક્રોસ્કોપની દ્વારા મદદથી જોઈ શકાય છે. અભિરંજક કરી એટલે તમે અભિરંજક મેં તમને કહ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા આકૃતિની ચોખ્ખી જોવા માટે જે દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે છે ને, એને અભિરંજિત કહેવામાં આવે છે. મિથેલિયમ બ્લુ છે, સેફ્રેલિન છે, આયોડિનનું દ્રાવણ છે, એને અભિરંજિત કહેવામાં આવે છે અને માઇક્રોસ્કોપની મદદથી એને જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું જોવા મળે. મેં તમને હમણાં જ આકૃતિમાં બતાવ્યું હતું કે કઈ રીતે કોષ કેન્દ્ર અલગ થાય છે. કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પટલ કેવું હોય છે? છિદ્રાળુ હોય છે, છિદ્રવાળો ભાગ હોય છે. શું કામે છિદ્રવાળો ભાગ હોય છે? તે તથા કોષ રસ અને કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવર જવર માટેનું નિયંત્રણ કોણ કરે છે? કોષ કેન્દ્ર પટલ કરે છે. શું કરે છે કે કોષ કેન્દ્ર પટલની અંદર છિદ્રાળુ હોય છે. શું કામે છિદ્ર હોય છે? કે કોષ રસ જેલી જેવો ભાગ અને કોષ કેન્દ્ર એટલે વચ્ચેનો ભાગ, આ બંને વચ્ચેનો પદાર્થની અવર જવર કરવા માટેનું કામ કોણ કરે છે? કોષ કેન્દ્ર પટલ કરે છે. એની અંદર છિદ્રાળુ ભાગ હોય છે. હવે શું કહે છે કે ઉચ્ચ વિવર્ધન
ક્ષમતા વાળા માઇક્રોસ્કોપમાં જો જોતા કોષ કેન્દ્રને એક નાની નાની ગોળાકાર, હજી કોષ કેન્દ્રની અંદર આટલું તો આપણે જોયું કે કોષ કેન્દ્રની અંદર શું હોય છે, હજી પણ કોષ કેન્દ્રની અંદર જો તમે હજી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જોતા એટલે હજી તમે એનું ડિસેક્શન કરશો, હજી તમે એને ઝૂમ કરીને જોશો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે હજી તમે કોષ કેન્દ્રનું જોશો ને તો તમને અંદર શું જોવા મળશે, નાની નાની ગોળાકાર સંરચનાઓ જોવા મળશે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. મેં તમને કહ્યું હતું કે પ્રવર્ધો જેવું નાનું નાનું જોવા મળે છે. અળસિયા જેવી નાની નાની એકદમ સૂક્ષ્મ કેન્દ્રિકાઓ હોય છે કે જે આવા પક્ષમાં હોય છે, તમે જોઈ બી ન શકો આવી રીતે હોય છે. આમ એની કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. સંરચના જોવા મળે છે એને શું કહેવામાં આવે છે, કોષ કેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સંરચના જોવા મળે છે, જેને રંગસૂત્રો કહેવામાં આવે છે. રંગસૂત્રોની અંદર પણ એક જનીન દ્રવ્ય જોવા મળે છે, ડીએનએ આપણે કહી શકીએ ને. તેના સિવાય હજી કોષ કેન્દ્રની અંદર શું મળે છે, દોરી જેવી સમાન, મેં હમણાં કહ્યું કે તમને દોરી જેવી સમાન રચના, જેને રંગસૂત્રો કહેવામાં આવે છે. કોની અંદર આ બધું છે, કોષ કેન્દ્રને આપણે શેની અંદર જોયું હતું તો કે એ મનુષ્યની અંદર જોયું હતું, પ્રાણીઓની અંદર જોયું હતું. પ્રાણીઓની અંદર જ કોષ કેન્દ્ર, તો કે કોષ કેન્દ્રિકા સિવાય દોરી જેવી સમાન રચનાઓ જોવા મળે જેને રંગસૂત્રો કહેવામાં આવે છે. અને એની અંદર જે જનીન દ્રવ્ય ધરાવે છે, જે આનુવંશિકતાનો ગુણધર્મ છે, જે જનીન દ્રવ્ય ધરાવે તથા આંશુવંશિકતાનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીનું વહન કરે છે, એની એક કોષમાંથી બીજો કોષ ઉત્પન્ન કરે છે, એટલે કહેવાય આનુવંશિકતાનું લક્ષણ. એટલે કે આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી, એટલે કે જે કોષ છે એની અંદરથી બીજો કોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયા એટલે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીનું વહન કરે છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. રંગસૂત્ર કોષનું વિભાજન થાય ને, એક કોષમાંથી બીજો કોષ છૂટો પડે ને એનું કોષ વિભાજન દરમિયાન જોવા મળે છે. હવે શું કહેશું, જો કે જનીન શું કહે છે, જનીન શું છે, સજીવોમાં આનુવંશિકતાનો એક જનીન એકમ છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિકતા લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા પ્રાપ્ત થાય છે. ઘણી વખત કહેતા હોય ને કે તું તો તારા પપ્પા જેવો થયો, તું તો તારા મમ્મી જેવો થયો, પણ એ ક્યારે એ જનીન દ્રવ્ય ઉતરતું હોય છે. પિતૃ પેઢીના લક્ષણો છે એ આનુવંશિકતાને કારણે એની અંદર લક્ષણો આવે છે. એટલે કહે છે કે માતા પિતાના કેટલાક લક્ષણો છે એ જનીન દ્વારા તેમને પ્રાપ્ત થાય છે. જે નવો કોષ ઉદ્ભવે છે, કોષ વિભાજન દ્વારા જે નવો કોષ ઉદ્ભવે છે એની અંદર એના લક્ષણો હોય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય ને તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય, એ આનુવંશિકતાનું લક્ષણ છે. જો તમારી માતાને વાંકળિયા વાળ હોય ને તો એ સંભવ છે કે તમારે પણ વાંકળિયા વાળ હોય. એ કયું કારણ છે, જનીનનું કારણ છે. અને જનીન કોને કારણે છે, આનુવંશિકતાને કારણે છે. તો વાંકળિયા હોય પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાને કારણે લક્ષણો વિભિન્ન પણ હોઈ શકે છે. અમુક લક્ષણો છે એ જુદા પણ હોઈ શકે છે. આનુવંશિકતાનું લક્ષણ વિશિષ્ટ કોષ કેન્દ્ર કોષક્રિયાનું નિયમન પણ કરે છે. સજીવ કોષોમાં સમગ્ર સંઘટકને જીવરસ પણ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે કે જે આ લક્ષણોનું કોષ કેન્દ્રની અંદરથી કોષનું નિયમન કરે છે ને, ક્રિયાઓનું જે નિયમન કરે છે એ સંઘટકને જીવરસ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસને કોષના જીવંત ઘટક તરીકે, કદાચ તમને એમ પૂછાય કે જીવંત ઘટક, જીવરસને કોષના જીવંત ઘટક, આનુવંશિકતા જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે પહેલી જાણવા માંગે છે કે શું વનસ્પતિ અને પ્રાણીઓ અને બેક્ટેરિયાની અંદર શું કહે છે, એ જાણવા માંગે છે કે વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે. જોજો એક સમાન હોતી. બેક્ટેરિયાના કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ જ સુયોજિત નથી હોતું. એમ કે બેક્ટેરિયા ભાઈ તમે જુઓ તો એક કોષીય છે, એની અંદર આટલું બધું કોષ કેન્દ્ર ન હોય. બહુકોષીયની અંદર હોય ને એવું કોષ કેન્દ્ર એની અંદર હોતું નથી. તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. જોજો હું તમને છેલ્લું કોષ્ટક આપીશ
કે તેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. કેમાં? બેક્ટેરિયાની અંદર. એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગરના હોય છે એને આદિકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. હવે તમને કદાચ ડિફરન્સ પૂછે, તફાવત પૂછે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવામાં આવે છે, તો તમે જુઓ કે જે સજીવોની અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, વગર નહીં લખવાનું, ક્યારેય બી વગર લખવાનું નહીં, કેમ કે આપણો શબ્દ નથી વિજ્ઞાનનો શબ્દ. વિજ્ઞાનના શબ્દની અંદર અભાવ આવે છે. તો શું કહે છે કે એવા કોષો કે જેની અંદર કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય ને એવા સજીવોને આદિકોષ કેન્દ્રીય, એવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. આવા પ્રકારના કોષવાળા સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા કયા છે? જો પ્રો આદિ કેરિયોન કોષ કેન્દ્રીય, બેક્ટેરિયા અને નિર્હરિત નીલ છે. હું તમને પાછળનું કોષ્ટક હજી બી કહું છું, એક એક હું તમને કહેતી જાઉં છું. પાછળનું કોષ્ટક તમને જ આપીશ કરવા માટે કે કોની અંદર કે જેની અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ છે એવા કોષ કેન્દ્ર પટલ નથી જોવા મળતું, કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી એવા જ કોષોને આદિકોષ કેન્દ્રીય કહેવાય છે. એવા કયા કયા સજીવો છે? તો કે જો કયું, તો કે બેક્ટેરિયા અને નીલ હરિત લીલ એનું ઉદાહરણ છે કે લીલી વનસ્પતિની અંદર કોષ કેન્દ્ર હોતું નથી, કોષ કેન્દ્ર પટલ હોતું નથી. એટલે યાદ રાખજો, પાછળનું કોષ કેન્દ્ર પાછળનું આપણે કોષ્ટક ભરશું. હવે એવી જ રીતે ડુંગળીના કોષો તેમજ ગાળના કોષોમાં કોષ કેન્દ્ર પટલ યુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. હમણાં જ આપણે જોયું ડુંગળીનો કોષ અને ગાળના કોષ બંનેની અંદર કોષ કેન્દ્ર છે એ સુવિકસિત જોવા મળે છે. તો એને કહેવાય સુકોષ કેન્દ્રીય. એટલે કે આવા કોષો ધરાવતા સજીવોને શું કહેવાય છે? સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે હમણાં છે શું કહેવાય છે કે ક્યુ કેરિયોન એટલે સુકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. એટલે બે જ વસ્તુ યાદ રાખવાની છે તમારે. આ તફાવત પૂછાશે, 150% તફાવત હશે જ. આદિકોષ કેન્દ્રીય એટલે કે જેની અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય એને આદિકોષ કેન્દ્ર, જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત કોષ કેન્દ્ર હોય કોષ કેન્દ્ર પટલ એને શું કહેવાય છે? સુકોષ કેન્દ્રીય કહેવાય છે. હવે યાદ રાખજો કે ડુંગળીના કોષોનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષ રસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું છે? તમે જોયું હશે કે ડુંગળીનો કોષ જોયો ને તેની અંદર વચ્ચે વચ્ચે ક્યાંક ખાલી જગ્યા, કોષ રસની અંદર ખાલી જગ્યા હતી, જેવી જેવો ભાગ હતો ને એની વચ્ચે વચ્ચે ક્યાંક જગ્યા હતી, તો એ શું છે? રસધાની છે. કેમ કે પોચો ભાગ છે ને એટલે રસધાની. ડુંગળીના કોષોની રસધાની એક ક્યાં મોટી હોય છે? કોની અંદર રસધાની મોટી હોય છે અને કોની અંદર નાની હોય છે? જો હું કોષ્ટક આપીશ, કેની અંદર રસધાની નાની હોય છે? તો કે વનસ્પતિ કોષ હોય ને એની અંદર રસધાની મોટી હોય છે, કેમ કે એનું કદ મોટું હોય છે. પરંતુ જ્યારે મનુષ્ય પ્રાણી કોષ છે ને એની અંદર રસધાની નાની હોય છે. રસધાની એક મોટી અને નાની હોય છે. તેમજ ગાળના કોષોમાં નાની નાની રસધાનીઓ જોવા મળે છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. યાદ રાખજો બેટા ખાસ કે વનસ્પતિ કોષોમાં કેવી રસધાની જોવા મળે છે? મોટી મોટી જોવા મળે છે. જ્યારે પ્રાણી કોષની અંદર રસધાનીઓ કેવી હોય છે? અત્યંત નાની હોય છે. જો તમને કદાચ તફાવત પૂછાય તો ટ્રેડેન્શિયા પર્ણના કોષોમાં તમે અનેક નાની નાની રંગીન રચનાઓ જોઈ હશે, જેને રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે. જે પર્ણકોષોમાં કોષ વેરવિખેર જોયેલી જેને શું કહેવાય છે? રંજક કણ તરીકે. ઘણાના પર્ણ લીલા હોય, ઘણાના મરૂન કલરના હોય, ઘણાના પિંક કલરના પણ હોય, એકદમ ગ્રીન હોય. તો કોના કારણે છે? રંજક કણના કારણે છે. રંજક દ્રવ્ય બી કહી શકો આને. તો પર્ણ કોષ રસમાં વેર વિખાયેલી જોવા મળે છે ને પાંદડાની અંદર. તમને કીધું હતું ને ટ્રેડેન્શિયા પર્ણનું તમે ડિસેક્શન કરો, માઇક્રોસ્કોપની અંદર જુઓ તો તમને જોવા મળશે. તો એની અંદર વેર વિખાયેલ જે જોવા મળે ને એને રંજક કણ કહે. તો એનું કામ શું છે? તે જુદા જુદા રંગોના હોય છે. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે ને એ લીલો રંગ હોય છે ને એને હરિત કણ કહેવામાં આવે છે. અહીંયા હરિત દ્રવ્ય, હરિત કણ. જે પાંદડાનો કલર લીલો છે, વનસ્પતિની અંદર પાંદડાનો કલર લીલો છે એનું કારણ શું છે? તો કે એની અંદર આવેલું હરિત દ્રવ્ય. કોને કારણે? ક્લોરોફિલ. આમાં નથી, ક્લોરોફિલને કારણે. ક્લોરોફિલ નામનું દ્રવ્ય છે ને એ હરિત કણની અંદર આવેલું છે. એટલે હરિત દ્રવ્યને કારણે પાંદડું લીલું દેખાય છે. લીલા રંગના હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે. લીલા રંગના રંજક કણને હરિત કણ તરીકે ઓળખવામાં આવે છે.
જે પર્ણને લીલો રંગ પ્રદાન કરે છે. તમે યાદ રાખજો, કદાચ એમ પ્રશ્ન પૂછે કે પાંદડું લીલું શું કામ છે, તો મેં તમને આખું રીઝન બતાવ્યું છે કે પાંદડું લીલું શું કામ છે. એની અંદર આવેલું હરિતકણ છે. હરિતકણની અંદર પણ એક દ્રવ્ય છે જે ક્લોરોફિલ રંજક કણ આવેલો છે, એટલે પાંદડું લીલા રંગનું દેખાય છે. પર્ણના હરિતકણમાં આવેલું હરિત દ્રવ્ય શું કરે છે? પ્રકાશ સંશ્લેષણનું આવશ્યક છે, જે પ્રકાશને શોષવાનું કાર્ય કરે છે. વનસ્પતિ કોષ પ્રાણી કોષની તુલના, હવે ખાલી તમારે બે જોવાની છે. આપણું લાસ્ટ પોઈન્ટ કે બંને આકૃતિ જોવાની છે કે તમારે બંને આકૃતિની અંદર કયો તફાવત છે. જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4 યાદ કરો તો તેના આધારે પર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની શરતના તુલના કરી શકશો. હવે બંનેમાં 8.7 8.7 બી એ અને બીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચાલો વનસ્પતિ તેમજ પ્રાણી કોષની વચ્ચે રહેલી સમાનતા તેમજ જુદાપણું વિભિન્નતાની યાદી બનાવીએ. કોષ્ટક 8.1 ની અંદર માત્ર કેટલાક લક્ષણો ઉલ્લેખ આપવામાં આવે છે, જે વધારાના લક્ષણો પણ ઉલ્લેખ કરી શકો છો. તમને બંને આકૃતિ કદાચ દોરવાનું કે તો બંને છે. જો પહેલું છે ને એ પ્રાણી કોષ છે અને આ બીજું છે ને આ વનસ્પતિ કોષ છે, આ પ્રાણી કોષ છે. બંનેની અંદર કયા સેમ અવયવો આવેલા છે જો એ પણ તમને બતાવેલું છે કે બંનેની અંદર કોષ રસ પટલ હોય જ છે. આ કોષ્ટક તમારે આમના જ ભરવાનો છે, કેમ કે બંનેની અંદર આના ઉપરથી જ ભરવાનો છે. અને તમે બતાવો છો કે જો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કઈ કઈ અંગિકાઓ હાજર છે, કયા કયા છે, તો કે કોષ રસ પટલ બંનેની અંદર હોય છે, રસધાની બંનેની અંદર હોય છે, કોષ કેન્દ્ર બંનેની અંદર હોય છે, કોષ રસ બંનેની અંદર હોય છે. એક છેલ્લો પોઈન્ટ, એટલે મેં બધું આખું ભરી દીધું. હવે છેલ્લો પોઈન્ટ શું કહે છે જો કે રસધાની. તો હવે આમાં એક ચેન્જ થશે કે રસધાની કોની અંદર હોય છે, બરાબર? આ આટલું તો મેં તમને હમણાં જ શીખવું છે કેની અંદર છે ને કેની અંદર ગેરહાજર હોય છે, હાજર હાજર કેની અંદર ગેરહાજર હોય છે. હવે આ એક તમને કદાચ ન આવડે, એ પણ મેં હમણાં જ શીખવું છે કે વનસ્પતિ કોષની અંદર રસધાની મોટી હોય છે અને પ્રાણી કોષની અંદર રસધાની નાની હોય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અહીંયા તમારું આખું લેશન 8 પૂરું થશે. તમારે સ્વાધ્યાય ઉતારી મને નોટબુક્સમાં આપી દેવાનું છે, સ્કૂલે બતાવી દેવાનું છે.